બનાસકાંઠાના પાંથાવાડામાં આવેલી એસએસ સ્કૂલ ઓફ સાયન્સ આજે માત્ર એક શાળા નથી, પણ આંતરિયાળ વિસ્તારના લાખો વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનું કેન્દ્ર બની ગઈ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ 12ના પરિણામોમાં આ શાળાના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. વિગતવાર વાત કરીએ તો સાંતરવાડા ગામની અમિતાબેન મશરૂભાઈ પ્રજાપતિએ વિજ્ઞાન પ્રવાહમાં 99.92% સાથે સમગ્ર દાંતીવાડા તાલુકામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેવી જ રીતે સામાન્ય પ્રવાહમાં પણ ભાકોદર ગામની શ્રીનલબેન નરસિંહભાઈ રબારી અને સાતસણ ગામના રાહુલ ભેરાભાઈ સુથારે 99.66% સાથે દાંતીવાડા અને ધાનેરા બંને તાલુકામાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. માત્ર બોર્ડ જ નહીં પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ શાળાનો દબદબો રહ્યો છે. ગુજકેટ 2026માં કુચાવાડા ગામની વસંતીબેન ચૌધરીએ 120માંથી 115 ગુણ મેળવી તાલુકામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ તેજસ્વી વિદ્યાર્થીઓએ સાબિત કરી દીધું છે કે જો મહેનત અને યોગ્ય માર્ગદર્શન મળે તો આંતરિયાળ વિસ્તારના બાળકો પણ મેડિકલ અને એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોમાં સફળતાના શિખરો સર કરી શકે છે. એમબીબીએસ પછી ડૉક્ટર બનવાનું હતું. મારું નામ ચૌધરી વસંતી દેગાભાઈ, ગામ કુચાવાડા. હું ધોરણ 12 સાયન્સમાં એસએસ વિદ્યા સ્કૂલ પાંથાવાડામાં અભ્યાસ કરતી હતી. મારા ગુજકેટમાં 120માંથી 115 માર્ક્સ પ્રાપ્ત કરેલ છે અને દાંતીવાડા તાલુકામાં પ્રથમ ક્રમાંકે છું અને બોર્ડના પરિણામમાં મારું દાંતીવાડા તાલુકામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે. તેમાં મારા બાયોલોજીમાં 100માંથી 98 માર્ક્સ પ્રાપ્ત કરેલ છે, ફિઝિક્સમાં 100માંથી 96 માર્ક્સ, જ્યારે કેમિસ્ટ્રીમાં 100માંથી 99 માર્ક્સ પ્રાપ્ત કરેલ છે. જે બદલ મારા માતા પિતા, શિક્ષકો, સાયન્સ સ્ટાફ તેમજ આ શાળાનો ખૂબ ખૂબ આભાર. અને મારું નીટનું પરિણામ પણ આવું જ સારું હશે એ બદલ મારા શિક્ષકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. હું સાસણથી આવું છું. હું ગામ વિસ્તારમાં રહેતો વિદ્યાર્થી છું. હું આ શાળામાં છેલ્લા 2 વર્ષથી અભ્યાસ કરી રહ્યો છું. મેં ધોરણ 12માં 99.66 PR તથા 93.57% મેળવ્યા છે. મેં આંકડાશાસ્ત્ર વિષયમાં 100માંથી 100 તથા ઇકોનોમિક્સ વિષયમાં 100માંથી 99 અને એસપીસીસી તથા અકાઉન્ટ વિષયમાં 100માંથી 97 માર્ક્સ મેળવ્યા છે. મારું સપનું સીએ બનવાનું રહેલું છે. આ શાળા તથા આ શાળાના શિક્ષકોએ મારા પાછળ અથાગ મહેનત અને પ્રયત્નો કર્યા છે, જેના કારણે આ પરિણામ શક્ય બન્યું છે. હું મારું સપનું પૂરું કરીશ. હું એ ભાકોદરની વતની છું. મારા પપ્પા એક સામાન્ય ખેડૂત છે, જેમણે મને એસએસ વિદ્યા સંકુલમાં એડમિશન અપાવ્યું. મેં ધોરણ 10 સુધી અભ્યાસ આ સ્કૂલમાં કર્યો હતો. મારું ધોરણ 10માં પણ 94% સાથે સારું પરિણામ આવ્યું, જેનાથી મેં આગળના અભ્યાસ માટે સીએનું સપનું જોયું, જેથી ધોરણ 12 કોમર્સ માટેનો અભ્યાસ મેં સ્કૂલમાં કરવાનું નક્કી કર્યું. આ વર્ષે ધોરણ 12માં મારા 99.66 PR સાથે દાંતીવાડા અને ધાનેરા તાલુકામાં પ્રથમ નંબર આવ્યો છે. તે ઉપરાંત સમગ્ર જિલ્લામાં પણ મારો 5મું સ્થાન છે. હું મારી આ શ્રેષ્ઠ સફળતા માટેનું શ્રેય મારા તમામ શિક્ષકગણ, ટ્રસ્ટીઓ તેમજ સ્કૂલની મેનેજમેન્ટને આપવા માગું છું. તે ઉપરાંત મારા કોમર્સના સર મહેન્દ્રભાઈ મેવાડાનો ખૂબ જ આભાર માનું છું, જેમણે મને કોમર્સના મેઇન વિષયો જેવા કે એકાઉન્ટ સ્ટેટમાં ખૂબ જ સારું પરિણામ અપાવ્યું છે. એસએસ વિદ્યા સંકુલ પાંથાવાડા એટલે બનાસકાંઠાનું એક સેવાડાનું ગામ, જેમાંથી આવતા બાળકો એટલે કે સામાન્ય કિસાન અને ગરીબ વર્ગના બાળકો આવતા હોય છે. છતાંય અમે એમને એડમિશન આપી અને અમારી સ્ટાફ દ્વારા એક નિષ્ઠાપૂર્વક મહેનત કરી એમને તેજસ્વી બનાવ્યા છે. એનું ઝળહળતું ઉદાહરણ આ વર્ષે અમારા સાયન્સનું પરિણામ 100% છે અને એમાં સમગ્ર ધાનેરા તાલુકા અને દાંતીવાડા તાલુકામાં પ્રથમ સ્થાન મેળવનાર પ્રજાપતિ અમિતાબેન મશરૂભાઈ, જેને 97.33% મેળવેલા છે. તેમજ ગુજકેટની અંદર પણ ચૌધરી વસંતી દેંગાભાઈ, જેને 120માંથી 115 માર્ક્સ મેળવી અને સમગ્ર દાંતીવાડામાં એને પણ પ્રથમ સ્થાન મેળવ્યું છે. એ જ રીતે કોમર્સની અંદર પણ દેસાઈ શ્રીનલ અને સુથાર રાહુલ, જેને 94% મેળવી અને સમગ્ર દાંતીવાડા અને ધાનેરા તાલુકામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ તમામ વિદ્યાર્થીઓને અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન છે. તેમજ આ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં અત્યાર સુધી અમે લગભગ 37 વિદ્યાર્થીઓ મેડિકલમાં અને એન્જિનિયરિંગ, ફાર્મસી, એગ્રીકલ્ચર, વેટરનરીમાં તો ઘણા બધા બાળકોને મૂકી ચૂક્યા છીએ અમે. અને આ ફરીથી એક વખત હું આ વાલીગણ જેને અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આવનાર સમયમાં નીટનું પણ પરિણામ સારું રહેશે એવી આશા સાથે, અભિલાષા સાથે જય ભારત, જય ગરવી ગુજરાત.